વસુંધરાનું વસુ થાવ તો ઘણું હું માનવ. માણસની ભૂમિકા એટલી હતી કે એક માણસ બીજા માણસના મન સુધી પહોંચી શકે. આજનો માણસ ચંદ્ર ઉપર જાય, મંગળ ઉપર જાય, બધે જાય, પણ બાજુવાળાના મન સુધી નથી પૂગતો. બાજુવાળાના મન સુધી પુગાડવા માટે બામાં ભાગવત છે. ભાગવત, મૂળ ભાગવત એટલે શું તમને કહી દઉં કે કોઈને જોઈને તમારી અંદર દયાનો દીવો પ્રગટ થાય તો સમજવું દ્વારકા વાળો તમારી અંદર બેઠો છે. દિવાળીના પર્વમાં તમારા છોકરાઓ મીઠાઈઓ ખાતા હોય, ફટાકડા ફોડતા હોય, અને તમારા પાડોશમાં કોક ઘરનો ચૂલો ન પ્રગટ્યો હોય, ત્યાં જઈને અનાજ આપી આવજો, મારો દ્વારકા વાળો રાજી થશે. કોઈના ઘરના તેજસ્વી બાળકો પૈસાના અભાવે ભણી ન શકતા હોય, એની ફી ભરી દેજો, દ્વારકાનાથ રાજી થશે. આ કથાનો સાર એટલો છે કે એક માણસ બીજા માણસના મન સુધી પહોંચે. મંદિરોમાં જઈને ગોતશો તો ભગવાન મળે કે ન મળે મને ખબર નથી, પણ કોક ગરીબની આંતરડી થાળશો ને એટલે મારો ગોવિંદ બહુ રાજી થશે. નાથ, મંદિરોનો વિરોધ નથી, ધર્મનો વિરોધ નથી, પણ ધર્મની સાથે સાથે સમાજ સેવા, લોક સેવા, જ્ઞાતિની સેવા કરવી. જે કુળમાં આપણે જન્મ્યા એ કુળનું આપણી ઉપર ઋણ છે, એ પિતૃઓનું આપણી ઉપર ઋણ છે, આપણા ગુરુનું આપણી ઉપર ઋણ છે, આ સમાજનું આપણી ઉપર ઋણ છે, એને ઉતારવાનો અવસર એટલે ભાગવત. કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી, ત્યારબાદ ભગવાન ઠાકોરજી કુંતાજીના ભાવને સમજે છે. ભગવાન શ્રી હરિ પોતે કુંતાજીને સાંત્વના આપે છે. ત્યારબાદ ભગવાન ઠાકોરજી પાંડવોના પક્ષે રહી અને યુદ્ધ કરવાનું નક્કી કરે છે. કૌરવોની વચ્ચે અને તોય ભગવાને વિષ્ટિ કરવા માટે અનેક પ્રયાસો કર્યા. છેલ્લી પ્રપોઝલ ભગવાન ઠાકોરજીને ભગવાને એવી આપી કે હે દુર્યોધન, 5 ગામડા જો તું આપી દે તો આ બધું આપણે કેન્સલ કરી નાખીએ, યુદ્ધવાળું, યુદ્ધ નથી કરવું. દુર્યોધનને એમ લાગ્યું કે ડરી ગયા છે. ડર્યા નહોતા, એને થાવા નહોતું દેવું. ઇન્દ્રપ્રસ્થ વૃકપ્રસ્થ જયંત વારણાવત પ્રયચ્છ ચતુરો ગ્રામાન કંચિદેકમ ચ પંચમમ. ઇન્દ્રપ્રસ્થ, વૃકપ્રસ્થ, જયંત, વારણાવત, આ 4 ગામડા, અને 5મું તને જે ગમે તે 5 ગામડા આપી દે એટલે આપણે યુદ્ધ ના કરીએ. દુર્યોધન માન્યો નહીં. દુર્યોધને કીધું 100નું નાકું જેટલી ધરતી ઉપર રે એટલી જમીન પણ હું આપો નહીં. ભગવાન કે કોઈ વાંધો નહીં. 56 ભોગ તૈયાર કર્યા છે ભગવાન ઠાકોરજી માટે, પણ ભગવાન એ ઠાકોરજી પોતે 56 ભોગનો સ્વીકાર નથી કરતા. दुर्योधन को मेवा त्यागो और साग विदुर घर खाई. एवा हालो ने विदुर घेर जाई उद्धव जी. हालो ने विदुर घेर जाई. हालो ने विदुर हालो ने विदुर घेर जाई उद्धव जी. हालो ने विदुर घेर जाई. हालो ने विदुर घेर जाई उद्धव जी. हालो ने रे विदुर घेरे
તાંજળિયાની ભાજી બંટી કે રોટલો ને તાંદળિયાની ભાજી બંટી કેરો રોટલો ને તાંજળિયાની ભાજી બંટી કેરો રોટલો ને તાંદળિયાની ભાજી રુચિ રુચિ ભોગ લગાઈ ઉધવજી હાલો ને વિદુર વિદુર ઘેર જાય વિદુરજીને ત્યાં ગયા છે. ઉધવજી આલો ને રે વિદુર ઘેરે જાય જુઓ આ બધી મજા છે. આમ આ ગવાય ને એટલે આમ અંદરથી ઉજમ આવે ને આ બધામાં રે ન આવે. બોલો નારાયણ. હાલો ને વિદુર ઘેર જાય ઉધવજી. સાહિત્યની ભાષામાં રે અમુક જગ્યાએ જ આવે, આખો ભાવ બદલાઈ જાય. જ્યાં એ ભાવ હોય હાલો ને વિદુર ઘેર જાય. નિત નિત ભોગ